નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ બાપુજીની નિવૃત્તિ વખતે બનેલી ઘટના પર। આ મિત્રો બનેલી ઘટના છે ગુજરાતના સર્વ પ્રકારે અને સર્વસ્ત્રે વિકસિત શહેરમાં વસતા એક પરિવારની વાત છે। એક કુટુંબ ખાધે પીધે ખૂબ સુખી, ઘરમાં ભાઈ પોતે સરકારી અધિકારી, એમના ઘરવાળા પણ કેન્દ્ર સરકારના એક નિગમમાં ઉચ્ચ હોદ્દા પર, દીકરો દીકરી બંને હાઈસ્કૂલના ઉંમરે પહોંચેલા, ભણવામાં હોશિયાર। ભાઈના પિતાજી પણ સરકારમાં ડેપ્યુટી ડાયરેક્ટર જેવા હોદ્દા પર સેવા આપી નિવૃત્ત થયા। વડીલ તો ખૂબ જ ધાર્મિક અને સેવાભાવી। એમના પત્ની વર્ષો પહેલા ધામમાં પધારી ગયેલા। ટૂંકમાં આખું કુટુંબ ઘણું સંતોષી, સુખી અને સંપેલું કુટુંબ પ્રેમી વડીલ સેવા નિવૃત્ત થયા કે તરત થોડા આરામ કરી પશ્ચિમ બંગાળમાં પરણાવેલી દીકરીના ઘરે આંટો મારી આવ્યા। દૂરના પિતરાઈઓને આજે પણ સૌજનની ગણી તેમનું વડીલપણું ભોગવતા તેમને ત્યાં કેમ છો, કેમ નહીં કરી આવ્યા। લગભગ એમના જેટલી જ વયે પહોંચેલા, એમના શાળા સાથે મિત્ર જેવો ધરોબો એટલે એમને ત્યાં થોડા દી ફરી આવ્યા। શાળા બનેવી દ્વારકા સોમનાથે પણ દર્શને ગયા હતા। આવી કુટુંબ જાત્રા કરી એ વડીલે ઘરમાં પોતાના થોડા ઘણા વસાવેલા પુસ્તકો પરની ધૂળ ખંખેરી નવા પુઠ્ઠા ચડાવ્યા। વર્ષો પહેલા કરકસર કરી મકાન જોગ કરી લીધેલો અને એટલે એ બધી રીતે સગવડ ભરેલું હતું। પોરિયામાં બેસી ગમતા પુસ્તકો વાંચે, પોત્ર પોત્રીને ધ્રુવ પ્રહલાદ કોણ એ વિગતવાર સમજાવે અને નિરાતનો આનંદ માણે। પુત્ર વધુને સસરા પર પિતા તુલ્ય પ્રેમ। એણે નાનપણથી જ માતા પિતા ગુમાવેલા એટલે પ્રેમાળ સસરાએ વહુને એ બંનેનું હેત આપેલું। પુસ્તકો વાંચતા સસરાજીને બીજા બધા કામ પડતા મૂકી એમના ટેસ્ટની ચા બનાવી આપતી ત્યારે આવી રાજી થતી, એવી રાજી થતી કે ન પૂછો વાત। એ દંપતી વચ્ચે હાલમાં એક જ સંવાદ થતો કે બાપુજીને આમ રાખશું, બાપુજીને આમ સાચવશું। એક દી સાંજે ભાઈ ઓફિસેથી ઘરે આવ્યો। ઘરની માલકણ તો ક્યારની આવી ગઈ હતી। બાપાએ હમણાં જ સ્વામી આનંદનું એક પુસ્તક પૂર્ણ કરી એ જતનથી બાજુમાં રાખ્યું હતું। પોરિયામાં હિંચકાના હલકારે હળવાશ અનુભવતા હતા। હિંચકાના બેરિંગ તેલના અભાવે કિસુડ કિસુડ એવો અશેરો પણ મીઠો કકળાટ કરતા હતા। પોરિયાની રેલિંગની ઉપર બે ચાર પંખી કુદાકુદ કરી રહ્યા હતા। સાથોસાથ એમનો બી ક્વિકનો પાઠ ચાલુ હતો। બધા એકબીજા સાથે તાલ પુરાવતા હતા। સૌમાનીના પુસ્તકનો જાણે સમીક્ષાત્મક સંવાદ થતો હતો। ઓફિસેથી આવેલા ભાઈએ આ દ્રશ્ય જોયું તો તેના આખા દિવસનો થાક ઉતરી ગયો। પરવારીને બેઠો ત્યાં પિતાએ બૂમ પાડી બોલાવ્યો અને આપણી આસપાસમાં કોઈ પેન્ટર છે? લોકો થોડે દૂરથી વાંચી શકે એવું બે ચાર વાક્યનું બોર્ડ ચિતરાવવું છે એવું પૂછ્યું। દીકરાને તો પહેલાં કંઈ સમજ ન પડી। રસોડામાં વ્યસ્ત અસ્તવ્યસ્ત વહુ માટે પણ આ વિષય અસંભાળેલો હતો। પુત્રે સામો સવાલ કર્યો, બાપુજી એની શું જરૂર પડી? પિતાએ પોતાની વાતનો તંત પકડી રાખ્યો અને કહ્યું, તું તપાસ તો કર। કલાક પછી જ દીકરાએ પિતાને સમાચાર આપ્યા કે આપણી શેરીથી ત્રીજી શેરીના નાકે એવો પેઇન્ટર છે। પછી આગળની વાત માટે ઊભો રહ્યો પણ પિતાએ વાત ટૂંકાવી। ઠીક, તું છૂટો કંઈક કામ હશે તો કહીશ। પતિ પત્ની વચ્ચે સાંજે અને રાત્રે સુવા ટાણા સુધી આ વાત ચર્ચામાં રહી। પણ બાપુજીને ઠીક લાગે તેમ કરે આવું મન મનાવી જંપી ગયા। બીજા દિવસે સવારે સૌના કામ ધંધે ગયા। બાપા પણ નિત્યક્રમથી પરવરી ત્રીજી શેરીના નાકે પહોંચી ગયા। પેન્ટરને શોધી તેને કહ્યું, એક ટેબલના ટેકે ઊભું રાખી શકાય એવું બોર્ડ લઈ તેમાં મોટા અક્ષરે લખી દે કે અહીં બહારગામથી આવતા દર્દીના ઘેર અને તેમના સગાને મફત પોસ્ટકાર્ડ લખી દેવાશે। પેન્ટરે એક દીની મુદત નાખી। બાપાએ ઘેર જઈ માળિયામાંથી પતરાની એક ફોલ્ડિંગ ખુરશી ઉતરાવી તેને કામવાળા પાસે સાફસૂફ કરાવી
સરકારમાંથી મળેલો એક બગલ થેલો ખંખેરીને ખાલી કર્યો. પછી ઘરના દરવાજે શેરીમાં આવી ભાગીદારીની રક્ષામાં 3 રૂપિયા આપી સાંકળ મુકળ નજીકની પોસ્ટ ઓફિસે ગયા. ત્યાંથી 5 રૂપિયાની પોસ્ટકાર્ડ ખરીદી ફરી તે જ રીતે ઘરે આવ્યા. ઘરમાં કામવાળા સૌ બાપાની આ દોડધામને નવાઈ ભરી રીતે જોતા હતા, પણ એમને કશું પૂછવાની કોઈ હિંમત નહોતી. તેદી તો હેમખેમ ગયો. સાંજે કામવાળા સૌએ બહેનને માંડીને બધું કહ્યું. વહુએ ઘણીને સવિસ્તાર અહેવાલ આપ્યો કે ભાઈ ધીરજવાળો હતો. એક જ વાક્યમાં વાત ટૂંકાવી જુઓ તો ખરા, બાપુજી શું કરે છે? બધા સરકારી નોકરિયાત, એટલે રજાના દી સિવાય બપોર પહેલા જમી પરવરી પોતપોતાની ઓફિસે પહોંચી જવાવાળા. બાપા પણ બીજે દિવસે વહુ દીકરા સાથે જ ભાણે બેસી ગયા. પુત્રએ પૂછી લીધું, બાપુજી આજે કેમ વહેલા? ક્યાંય બહાર જવું છે? બાપાએ હકારમાં ડોકું હલાવ્યું અને કહ્યું, તું નીકળ ત્યારે ગાડીમાં મને લેતો જાજે. સાંજે પાછો તમારી હારોહાર ઘેરે આવી જઈશ. હવે વહુથી ન રહેવાયું. તે અથડી ગઈ. તેણે પણ પૂછ્યું, પણ બાપુજી આખો દી ક્યાં જવું છે? વહુ પર બાપાને હેત એટલે પૂછે એ કહી દેતા પિતાએ કહ્યું, બેટા મોટા દવાખાને જવું છે. દીકરો વહુ શોક્યા, દવાખાને? કેમ તબિયત ઠીક નથી? વહુએ એલાન કરી દીધું, બાપુજી આજે હું ઓફિસે નથી જતી, તમારા ભેગી આવું છું. બાપાએ બંનેને ટાઢા પાડ્યા અને કહ્યું, આજે મને જવા દે, કાલે નિરાતે વાત કરશું. ભાઈ સમજુ હતો. નાકે આંગળી દબી પત્નીને સમજાવી દીધું, જે થાય તે જોયા કર. તૈયાર થઈને દીકરાએ ગાડી બહાર કાઢી. એટલે બાપાએ તેની હોન્ડા સિટી કારની ટેકીમાં પેલું બોર્ડ અને પતરાની ખુરશી નાખી. ખંભે થેલો લટકાવ્યો. પેન પેન્સિલ છે કે નહીં તે તપાસી લીધું. પુત્ર વધુ આકળી થતી હતી. એનું મન સસરાજી બરાબર વાંસી સમજી શકતા હતા. જતા જતા વહુને કહેતા ગયા, બેટા ચિંતા કરતી નહીં, સાંજે ઘેરે આવી જઈશ. સિવિલ હોસ્પિટલના ઝાંપે બાપા તેનો માલ સામાન લઈ ઉતરી ગયા. જતા જતા દીકરાએ કહ્યું, બાપુજી સાંજે લેવા આવું? પિતાએ એક વાક્યમાં પતાવ્યું, હું તને કહેવડાવીશ. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બધાની અવરજવર હોય તેવા લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે વડીલે ખુરશી પર આસન જમાવ્યું. પાસે ઝાડના થડના ટેકે પેલું બોર્ડ રાખ્યું, અહીં 12 ગામના દર્દીને તેમના ઘેર કે સગાને મફત પોસ્ટકાર્ડ લખી દેવાશે. આ અહીં કોણે ખુરશી પાથરી એવું વિચારી શરૂઆતમાં તો હોસ્પિટલનો સિક્યુરિટી ગાર્ડ ત્યાં દંડો પછાડી ગયો. ઝાડની સામેની હોસ્પિટલના પોલીસ ચોકીનો જમાદાર પણ આંટો મારી ગયો. બીજા 2-4 જોઈ ગયા. કંઈ નવું છે પણ વાંધાજનક નથી એવું લાગતા ચોકીદાર અને જમાદાર પણ પછી વાત એવું વિચારી આગા ઊભા રહ્યા. અડધી અડધી પીવા લાગ્યા. વડીલે તો થેલો બાજુમાં રાખી લીમડાના સાંયે આસાન જમાવ્યું. આવતા જતા ઘણા લોકો બોર્ડ વાંચી કૌતુકભરી નજરે જોતા હતા. ત્યાં 80-90 વર્ષના એક માજી આવ્યા. વડીલને ઉદ્દેશીને કહ્યું, ભાઈ ત્યાંથી મને એક જણે કહ્યું કે આ ભાઈ ઘેર પોસ્ટકાર્ડ લખી આપશે, તો તમે મારે ઘેર 2 અક્ષર માંડી આપશો? મારી પાસે પોસ્ટકાર્ડ તો નથી. વડીલે તેમને પ્રેમથી આવકાર્યા, પાસે બેસાડ્યા, થેલામાંથી પોસ્ટકાર્ડ કાઢ્યું અને સ્વસ્થાન શ્રી મધે ગામથી શરૂ કર્યું. માજીના હેતથી જય શ્રી કૃષ્ણ લખાયા અને પછી માજી એટલું બોલ્યા તે બધું પ્રવાહી ગુજરાતી ભાષામાં ગાળીસાળી લખી આપ્યું. એ લખ્યા પછી માજીને ફરી આખો કાગળ વાંચી સંભળાવ્યો. કંઈ રહી જતું હોય તો યાદ કરીને કહેવા કહ્યું. મોટા ભાગે તો તેમાં ખુશી સમાચાર હતા. ડાક્ટર દેવાના દીકરા જેવા છે અને કાનાની સારવાર કુટુંબના માણસની જેમ કરે છે. તેમાં લખ્યું હતું કે પખવાડિયામાં દ્વારકાનો નાથ કરશે તો કાનાનો સાજો સમો લઈ ઘેરે આવી જશું એવું ખાસ લખવા માજીએ ભલામણ કરી હતી. અને છેલ્લે બની શકે તો સરપંચ પાસેથી ઉધાર લઈને
પણ થોડા પૈસા મોકલાવતા કા કરી હતી. બસ થયું, આજના દીની સેવા પૂરી. બાપા હરીનો થોડો સંકેલવાની તૈયારી કરતા હતા ત્યાં બીજા 2-4 જણા આવે સડ્યા. કાકા, અમારે પણ ઘેરે સમાચાર પુગાડવા છે. ઘેર તો બધાનો સમાચાર માટે જીવ આભે પૂગ્યો છે. અમને પણ 2 અક્ષર માંડી આપો. અને આવી કેસેટ રિપીટ થવા લાગી. બાપાએ તો હરિ કરે સો હોય એવી હાકલ કરી. મારો વાલો જાગ્યો પણ આથમે જાગ્યો એમ હરીને ટપારી કલમ અને ખંડિયો કર્યા કહેતા વહેતા તે ઘડીકભરમાં ડઝનેક પોસ્ટકાર્ડ લખાઈ ગયા. સાંજ પડી, વહુ દીકરો બંને ઘેરે ભેગા થઈ ગયા હતા. બાપુજીના આવવાના રસ્તા પર નજર માંડીને પૂતળા જેમ બેઠા હતા. ઘરમાં આવી બંનેમાંથી કોઈ ફ્રેશ થયા નહોતા કે સેન્જ નહોતું કર્યું. છોકરાઓ એની મેળે બાપુજી ક્યાં એવો પ્રશ્ન કરી એમના હોમવર્કમાં ગૂંથાઈ ગયા હતા. અંતે પુત્રવધૂની ધીરજ ખૂટી. બંને પગરખા પહેરી થયા તૈયાર. મોટરગાડી તો બહાર જ રાખી હતી. ગાડીમાં બેઠા અને મોટર સ્ટાર્ટ કરી ત્યાં બાપુજી એમના સામાન સાથે રિક્ષામાંથી ઉતર્યા. વહુ દીકરાએ બંને ગાડી બંધ કરી, પપ્પા તરફ દોટ મૂકી. એમનો સામાન લઈ બાપુજીને હળવા કર્યા, ઘરમાં લઈ ગયા. વહુ તો અધીરી થઈ ગઈ હતી કે બાપુજી આટલું મોડું હોય આખો દી. પતિએ તેને વાળી બાપુજીને નિરાંતનો શ્વાસ લેવા દે ઈશારતા કરી. બધા પરવર્યા. બાપા તો ખુશખુશાલ હતા કે ન પૂછો વાત. સાંજનું વાળું કરી બધા બાપાને વીંટળાઈને વળ્યા. બાપા તો એમનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ ઊંચા સાદે લલકારતા હિંચકે ઝૂલતા હતા. અંતે વહુને પાસે બેસાડી, દીકરાને સામો બેસાડ્યો અને જાણે ભજનનું ભાષાંતર કરતા હોય તેવા આનંદ સાથે આખા દીના કામનો અહેવાલ આપ્યો. દીકરો મૂંગો હતો, પણ તેનો આનંદ તેના મુખ પર ઝલકતો હતો. વહુ તો સસરાના ખંભે માથું મૂકી મોકળા મને રડી. સસરાએ તેના માથા પર હાથ ફેરવતા ફેરવતા જાણે તે દીનું પુણ્ય દીકરી જેવી વહુને આપી દીધું. બીજા દી સવારથી ઘરમાં ધમાલ મચી. બાપુજીને મોડું થશે એવી ધૂમરાણ થઈ. દીકરો તેના નરસિંહ મહેતા જેવા બાપને દવાખાને મૂકી આવ્યો. સાંજે તો બાપા આવ્યા કે પોસ્ટકાર્ડ લખાવવા કાતર જામી. પોલીસ ચોકીનો હવાલદાર મદદમાં આવ્યો. બાપાને ચા કોફી લેશો એવો વિયોગ કરી ગયો. બપોર થતાં દવાખાનાના મેદાનમાં સાપરે પીળી લાઇટવાળી એમ્બેસેડર આવીને ઊભી. અંદરથી બાપાની પુત્રવધુ સફરજન અને કેળાનો ટોપલો ભરી ઉતરી અને બાપુજીને આપીને કહી ગઈ, તમારા બધા ક્લાયન્ટને પોસ્ટકાર્ડ લખી દેવા ઉપરાંત આ પ્રસાદી પણ આપજો. બાપાની જિંદગીમાં વધુ એકવાર હરખના આંસુ આંખમાં આવી અને ઊભા રહી ગયા અને ડોકિયા કરી ગયા. વહુ તો મોટી ઓફિસર હતી એટલે ઘેર આવજા આવી પીળી લાઇટવાળી એમ્બેસેડરમાં કરતી હતી. હવે ઓફિસે આવતા જતા વાયા હોસ્પિટલના મેદાનને થઈ ચાલવાનું. ડ્રાઈવરને કહી દીધું, વર્ષો સુધી આ કુટુંબનો આવો સેવાયજ્ઞ ચાલ્યો. સમયની ગંગા તો વહેતી જ રહે છે. વર્ષો પછી એક યુવાન એ સ્થળે આવ્યો અને વિશાળ વૃક્ષની માટી લઈ માથે ચડાવી. તેની સાથે આવેલી ધોળી મેડમ તેની વિદેશી પત્નીએ તેના યુવાન પતિને પૂછ્યું, આ શું છે? પેલા જણે કહ્યું, તું પહેલા ભારતીય બન, પછી તને આ બધું સમજાવીશ. એ યુવાન ઉપરયુક્ત સેવાભાવી નિવૃત્તિ સજ્જનનો પૌત્ર હતો. વિદેશમાં ખૂબ ભણી બહુ ઊંચી પદવી મેળવી હતી. તેના માતા પિતા દાદા હવે કોઈ આ દુનિયામાં રહ્યું નહોતું. બહેન દક્ષિણમાં ખૂબ સારી કંપનીમાં તેના કુટુંબ સાથે સ્થાયી થઈ ગઈ હતી. પરંતુ આજે પણ એ ભાઈ બહેન માટે આ દવાખાનાનું મેદાન અને એ વૃક્ષ એક પવિત્ર યાત્રાધામથી પણ વિશેષ મહત્વના બની રહ્યા છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો.
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે.